નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગત રાતે 1 કલાકમાં મુશળધાર 1.5 ઇંચ વરસાદથી જૂનાગઢ બન્યું પાણી। આજે એકંદરે રહ્યો વરાપ। મોટરસાયકલ ઉપર 12 જ્યોતિર્લિંગના દર્શન કરી પરત આવેલ 3 શિવ ભક્તોનું અમરનાથ યાત્રિક મંડળ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત। આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી શાંતિ સમિતિની બેઠક। અને નિરાધાર થયેલ વિધવાને પાકું મકાન બનાવી આપી ચોમાસામાં આશરો આપતું સત્યમ સેવા યુવક મંડળ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है। एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है। इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है। इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी। आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम। 1, हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा, जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है। 2, औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट, फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत। 3, यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें। છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી ચૂકેલ હવામાન વિભાગની આ આગાહી જાણે સાચી પડતી હોય તેમ જૂનાગઢમાં ગઈકાલે સાંજે અચાનક જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે શહેરના માર્ગો ઉપર જોતજોતામાં પાણી ફરી વળ્યા હતા અને વરસાદનું જોર સારું એવું હતું, જેને કારણે માત્ર અડધી કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. દિવસભર 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. બીજી તરફ આજે પણ વરસાદની સંભાવના હતી, પરંતુ દિવસભર એકંદરે વરાપ રહ્યો હતો. ગઈકાલના વરસાદ અને આજના વરાપને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે, કારણ કે તેમની વાવણી ઉપર કાચું સોનું વરસી ચૂક્યું છે અને કૃષિ પાકના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગે આ આખું સપ્તાહ છૂટક છવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે તેમ જણાવ્યું છે. જૂનાગઢના 3 બાઇક સવાર અમરનાથ યાત્રિક મંડળના નેજા નીચે 12 જ્યોતિર્લિંગની યાત્રાએ ગયા હતા અને મોટરસાઇકલ ઉપર આ 9000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને આજે સવારે આ 3 શિવ ભક્તો જૂનાગઢના પાદરમાં આવી પહોંચતા રેલવે સ્ટેશન ખાતે 3 શિવ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરનાથ યાત્રિક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો, જેમાં બિપિનભાઈ જોશી, અર્જણભાઈ ભાટુ અને જયસુખભાઈ મકવાણાએ 9000 કિલોમીટરની યાત્રા 1 મહિનામાં પૂર્ણ કરી છે. સોમનાથથી શરૂ કરીને કેદારનાથ ખાતે પૂરી થયેલી આ યાત્રામાં તમામ રાજ્યોમાં તમામ લોકોનો અભૂતપૂર્વ સહકાર મળ્યો હોવાનું બિપિનભાઈ જોશીએ જણાવ્યું છે. 10મી જૂનથી 10 જુલાઈ સુધીમાં કુલ 9000 કિલોમીટરનું અંતર કાપીને આ 3 મોટરસાઇકલ સવારો આજે ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન કરીને યાત્રા સફળ થઈ તે બદલ શિવજીનો આભાર માન્યો હતો. જૂનાગઢ અમરનાથ યાત્રિક મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગ યાત્રા જે અમે નીકળ્યા છે 10/6/24 અને 10/6/10/7 12 જ્યોતિર્લિંગ યાત્રામાં કુલ અમારે 30 દિવસ થયા છે. 12 વીક એમાં સોમનાથથી સ્ટાર્ટ કરેલ છે અમે અને કેદારનાથ આ યાત્રા પૂરી કરેલ છે. આ યાત્રાની અંદર અમારે ટોટલી 2 ગાડીમાં 18,000નું પેટ્રોલ જોયું છે અને 22,000 રૂપિયા જમવાનો એ ખર્ચો થયો. બીજો કોઈ ખર્ચો અમારે થયો નથી. આ જ્યોતિર્લિંગમાં અમને હરેક જગ્યાએ, હરેક મંદિરમાં, હરેક રાજ્યમાં અમને બહુ સપોર્ટ મંદિરોનો બહુ સારો મળેલ છે. હિન્દુઓની લાગણીઓ માટે અને હિન્દુઓનો વધારેમાં વધારે હિન્દુઓ ધર્મપ્રેમી જનતા માટે આ યાત્રા અમે કરેલ છે કે વધારેમાં વધારે હિન્દુઓ આવી રીતે યાત્રા કરે, જેથી કરીને હિન્દુઓનો ધર્મનો પ્રચાર વધે. મારું નામ ઈશિતાબેન સંજયભાઈ રામ અને મારા ફાધર અને તેના 2 મિત્રો 12 જ્યોતિર્લિંગની યાત્રા પર ગયા હતા 10/6/2024ના દિવસે અને આજે 10/7/2024ના દિવસે પરત ફરેલ છે. સફળ યાત્રા રહી છે અને બહુ બધાની તબિયત સારી છે અને ભોળાનાથ તેની રક્ષા કરે. અને મારા ફાધરે આ 5મી વખત આ યાત્રા કરેલી છે, જેમાં 4 વખત તે મોટરસાઇકલ ઉપર અને 1 વખત 4 વ્હીલમાં કરેલી છે અને 5મી વખત એની યાત્રા સફળ રહી છે. અને અમે અહીંયા રેલવે સ્ટેશનની બાજુમાં ચંદ્રમૌલેશ્વર મંદિરે એનું ભવ્ય સ્વાગત કરેલું છે. આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની એક બેઠક મળી હતી. તાજિયા પડમાં આવશે અને મોહરમનું જુલુસ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે એસપી હર્ષદ મહેતા પણ આ બેઠકમાં ખાસ જોડાયા હતા. દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામા મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર ગામના તાજિયા જૂનાગઢમાં શાંત કરવા માટે આવી શકાશે નહીં અને જેતપુરના તાજિયાને જૂનાગઢ જિલ્લામાં હદ ઉપર પ્રવેશબંધી ફરમાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દરમિયાન શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. બટુકભાઈ મકવાણાએ કહ્યું કે વર્ષોથી જૂનાગઢમાં મોહરમ હોય, ઈદ હોય કે સાતમ આઠમ હોય કે રામનવમી, જન્માષ્ટમી હોય, તમામ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ કોમી એકલાસ વચ્ચે ઉજવે છે. આ વર્ષે પણ મોહરમના તાજિયા પડમાં આવશે અને મોહરમનું જુલુસ નીકળશે, તેમાં હિન્દુ ભાઈઓ ઉત્સાહભેર જોડાશે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર મનાવવામાં આવશે. આજરોજ મોહરમ સબબ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અતિથિ વિશેષ એસપી સાહેબ, તમામ અધિકારીગણો અને હિન્દુ મુસ્લિમના આગેવાનો તમામ લોકોએ હાજરી આપી હતી. અને આ તહેવાર છે એમ કે આપણા પોતાનો તહેવાર છે, આપણા દેશનો તહેવાર છે. હિન્દુ મુસ્લિમ દરેક કોમ
સાથે મળીને આ તહેવારની અંદર ભાગીદાર બનશે. વહીવટતંત્રએ એટલી ખાતરી આપી છે કે એમ કે વર્ષો દરમિયાન એ તમામ જાતની સુવિધા મળે છે આમાં મળશે અને વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તમામ અધિકારી ગણો છે એ આ પ્રસંગની અંદર હાજરી આપશે એવી ખાતરી આપી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આમ તો અનેક સેવાકીય પ્રકલ્પ યોજવામાં આવે છે, પરંતુ તાજેતરમાં 66 કેવીય વિસ્તારમાં એક વિધવા નિરાધાર પરિવારને પાકું મકાન બનાવી આપીને સત્યમ સેવા યુવક મંડળે માનવતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અષાઢી બીજના પાવન દિવસે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા ઉપરાંત ગાયત્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નાગદાનભાઈ વાળા અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પાર્થ કોટેચા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં એક વિધવા કે જેનું ઝૂંપડું ચોમાસામાં પડી ગયું છે, 2 દીકરા પૈકી એક દીકરો અંધ છે અને એક દીકરો મંદબુદ્ધિનો હોવાને કારણે એમની પાસે કોઈ આવકનું સાધન નહોતું. આ બાબતની જાણ થતાં સંસ્થા દ્વારા આ વિધવાને એક પાકું મકાન બનાવી આપવામાં આવ્યું અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું. દાતા સેવક બટુક બાપુએ કહ્યું કે મનસુખભાઈ વાજા અને તેની ટીમ દ્વારા ઘણા બધા સેવાના કાર્યો થાય છે, પરંતુ આ એક ઉમદા કાર્ય કરીને એક વિધવાને આશરો આપવામાં આવ્યો છે. પાર્થ કોટેચાએ પણ મનસુખભાઈ વાજા અને તેની ટીમની ભારોભાર પ્રશંસા કરી અને ભગવાન તેમને આવા સત્કાર્યો માટે શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી. આજે 66 કેવી મહેતાનગર જે કહેવાય છે જૂનાગઢની અંદર, ત્યાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક અદ્ભુત કાર્ય જે છે એ કરવામાં આવ્યું છે. અમે આજે કંચનબેનની મુલાકાતે આવ્યા છે કે કંચનબેન જે છે વિધવા બેન છે. જ્યારે એમને કોઈનો સહારો ન હોય ત્યારે કુદરત જ્યારે કસોટી કરે કે એમનો એક છોકરો જે છે એ મંદબુદ્ધિ છે, ભગવાન એને ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જ કરેલો કહેવાય, અને એક છોકરો જે છે એ અંધ છે, ત્યારે સત્યમ સેવક યુવા મંડળ દ્વારા એમને એ મકાન જે છે આજે બનાવીને આપ્યું છે. એક રૂમનું મકાન બનાવીને આપ્યું છે. ટોયલેટ બાથરૂમ જે છે એમને કરીને આપ્યા છે. મનસુખભાઈ અને એમની આખી ટીમ વર્ષોથી જૂનાગઢની અંદર જે સેવાના કામ કરી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી કદાચ 2000થી વધારે કદાચ દીકરીઓને લગ્ન પણ એમને કરાવેલા હશે. મનસુખભાઈ છે, અમારા બટુક બાપુ છે, એમની આખી ટીમ 24 કલાક કોઈ પણ સેવાના કામ હોય, એ પછી સાતમ આઠમની અંદર લોકોને જવાનું હોય
જેસીઆઈની અમારી જે ટીમ છે એની સાથે 24 કલાક જોડાયેલી હોય છે અને આજે આ જે એક સેવાનું કાર્ય કર્યું છે, ભગવાન એમને અવાનવા કામ કરવાની તક આપે. આજે અમે એમની મુલાકાતે આવ્યા છીએ અને એક મકાન જોઈને પણ આજે એમના ચહેરા ઉપર એક રાજીપો છે કે સત્યમ સેવા યુવા મંડળ આજે એક સહારાની જેમ, છતની જેમ જ્યારે એમની બાજુમાં ઊભી રહી છે, ત્યારે મનસુખભાઈને ને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભગવાન તમારી પાસે આવા સારા કાર્યો જે છે એ કાયમને માટે કરાવતા રહે. શ્રીવાળા ગાયત્રી શક્તિપીઠના મેનુ ટ્રસ્ટી જુનાગઢ દ્વારા આજે મનસુખભાઈ વાજા સતીલોક મંડળ તરફથી સાંસદ કેવી જે દોલતપરા રોડ પર આવેલું છે તે કંચનબેન ગાયકવાડી જે છેલ્લા 2 વર્ષ ત્યાં વિધવા થયેલા છે, એક દીકરો મંદ બુદ્ધિનો છે અને એક દીકરો બહુ ઓછું દેખાય છે, એ બેનની આ પીપી જાણીને મનસુખભાઈ કહ્યું તમને જરૂર મકાન બને. તેમના દાનવી દાતાઓ પાસે સંપર્ક કરતા તરત એ સેકન્ડે મનસુખભાઈને પૈસા આપીને આ કાર્ય કરી આપ્યું અને એ બદલ આજે જે ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે અને લોકોની આપવીતી કેવી છે એ અમને નજરોજ જોઈ અને ખરેખર આપણે પણ આપણા નગરસેવકો દાનવી દાતાઓ પર આવી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું હું માનું છું અને મીડિયા દ્વારા જે આપતા અને દાતાઓ દ્વારાનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને લોકો સુધી આ વાત ઘર ઘર પહોંચે. મારું નામ કંચનબેન છે, 66 કેવીમાં રહીએ છીએ મહેતાનગરમાં ને સત્યમ સેવા યુવક મંડળે અમને સહાય આપી ને જેને અમને જે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર અમારા ઉપર કે અમને એટલું કરી દીધું. અમારે કાંઈ મકાન કે કાંઈ નહોતું ને એ લોકોએ અમને સહકાર દીધો, એનો ખૂબ ખૂબ આભાર. મારો છોકરો મન બુદ્ધિ, એક છોકરો એક આંખથી દેખાતું નથી, મજૂરી કરીને ખાઈએ છે ને મારાથી કાંઈ થતું નહોતું ને એને એટલું અમને કરી દીધું, એનો ખૂબ ખૂબ આભાર. જુનાગઢ ખાતે 66 કેવી આપણે જે કહેવાય છે ત્યાં લગભગ બધા એવા વ્યવસ્થા છે કે રોજે રોજનું પૂરું કરે, રોજે રોજનું કમાય અને આર્થિક રીતે બધી રીતે પછાત વર્ગ આ વસે છે. એમાં કંચનબેન કરીને એક અમારા બેન હતા જે વિધવા છે, એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે. ઉપરાંત એમનો એક દીકરો જે મંદબુદ્ધિનો છે અને એક દીકરો જે બ્લાઇન્ડ છે. હવે આવી વસ્તુમાં જ્યારે માણસ અધવચ્ચે નાવ કહેવાય ને એની જેમ, કારણ કે સહારો કોઈ રહ્યો નહીં, પતિ પણ વયા ગયા અને પુત્રના પણ આ જ રીતનો પ્રશ્નના કારણે બેન એકલા પડી ગયા અને ઘણી પરિસ્થિતિમાંથી પોતે આ રીતે પસાર થતા હતા. ત્યારે એમનું હમણાં ચોમાસા દરમિયાન એમનું આ ઝૂંપડું જે કાચું ઝૂંપડું કહેવાય એ પડી ગયું. એટલે એમણે ક્યાંક ઘણી જગ્યાએ વાત કરી હશે, એમાં વાત કરતાં કરતાં સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને આ વાતની જાણ થઈ અને એને ત્વરિત ગતિએ તાત્કાલિક, કારણ કે દાતાઓનો તો એની પાસે ખજાનો છે એમ કહી શકાય, કારણ કે એને ક્યાંય માગવા જવું પડતું નથી, ઓટોમેટિક કુદરતી દાતાઓ એમને મળી રહે છે અને એના સત્કાર્યો, સેવા કાર્યો હંમેશા થતા રહે છે. એ બેનને એમને મળ્યા અને આખી વાપવીથી, દુઃખદ વાપવીથી જણાવી કે મારા આ રીતે છે અને મનસુખભાઈ વાજાએ તાત્કાલિક નિર્ણય લઈ 1-2 દાતાને કહી અને તાત્કાલિકના એક ધન એકઠું કરી અને એમણે આ રૂમ બનાવી આપેલ અને બેનને મનસુખભાઈ વાજાના હસ્તે ચાવી અર્પણ કરેલ છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ તાજેતરમાં જયશ્રી ફાટક પાસે એક અમૂલ પાર્લર અને એટીએમનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં પોલીસ હેડક્વાર્ટર આવેલું છે, જ્યાં તાલીમાર્થી ભાઈઓની સાથે સાથે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ પરિવાર માટે આવાસની પણ વ્યવસ્થા છે. આ તમામ લોકોને નાણાકીય સુવિધા સરળતાથી મળી રહે તે માટે એક હિટાચી કંપનીના એટીએમનું ઉદ્ઘાટન એસપી હર્ષદ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથોસાથ એક અમૂલ પાર્લરને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેથી આ વિસ્તારના પોલીસ પરિવાર તેમજ અન્ય રહેવાસીઓને અમૂલની તમામ વસ્તુઓ મળી શકે. એસપી જ્યારે આ પાર્લર અને એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા ત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં બેન્ડે સુરાવલી વચ્ચે એસપીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઇંગ્લિશ બેન્ડના બેન્ડ વાજાની સુરાવલી વચ્ચે આ બંને સુવિધા આસપાસના વિસ્તારના લાભાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી.
સમસ્ત ભોય જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આગામી સમયમાં ભોય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજાશે. એમના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 જૂનથી શરૂ થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ 20મી જુલાઈ રાખવામાં આવી છે. જે ભોય જ્ઞાતિના વિદ્યાર્થીઓ આ પત્ર ભરવા માંગતા હોય તેમણે અશોકભાઈ ચુડાસમા મંગલ મૂર્તિ જવાહર રોડ ખાતે સંપર્ક સાધીને એમનું ફોર્મ ભરી આપવા અશોકભાઈ ચુડાસમા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ભોય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે, પરંતુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. काले लगन करी लाइए. सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है। एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है। इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है। इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी। आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम। 1. हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा, जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है। 2. औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट, फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत। 3. यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમસ્ત વણિક યુવા સમાજ દ્વારા આગામી 21 જુલાઈ અને રવિવારે જ્ઞાતિના દાતાશ્રીઓનું સન્માન તેમજ એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 21મી જુલાઈને રવિવારે સાંજે 6:30 કલાકે જવાહર રોડ પર આવેલ મોડ જ્ઞાતિની વંડી ખાતે આ ઉપક્રમ યોજાશે, જેમાં સન્માનની સાથે સાથે ટ્રેક આધારિત ફિલ્મી ગીત એટલે કે કરાઓકેના ફિલ્મી ગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હોય તેમણે સમયસર પોતાનું નામાંકન કરાવી લેવા 19 જુલાઈ સુધીમાં નામાંકન કરવા સમસ્ત વણિક યુવા સમાજ તરફથી અપીલ કરવામાં આવી છે. ભવનાથના ગિરનારની ગોદના આહલાદક વાતાવરણમાં તાજેતરમાં જગપાલ ભરાડ અને સાથી મિત્રોનો એક સરસ લોકગીત અને ફોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. એક તો ગિરનાર જેવી તપોભૂમિ અને ભવનાથ જેવો પ્રવાસન સ્થળ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને જગપાલ ભરાડના બુલંદ કંઠે લોકગીત સાંભળ્યા હતા, તેમજ ફોક સંગીત દ્વારા આધ્યાત્મિક ચેતનાનો કેવી રીતે આપણે અનુભૂતિ કરી શકીએ તેનું સુંદર નિર્દેશન નિહાળ્યું હતું. ભવનાથમાં આવેલ ટી પોસ્ટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જગપાલ ભરાડે લોક સાહિત્ય, લોક સંગીત અને એ પણ ગિરનાર જેવી તપોભૂમિમાં પ્રસ્તુતિ કરવાનો જે મોકો મળ્યો, જેને જીવનની એક અવર્ણનીય ક્ષણ ગણાવી હતી. મોટી સંખ્યામાં લોકો જગપાલ ભરાડના કંઠે રાસ ગરબાના તાલે ઝૂમી પૂંડી ઉઠ્યા હતા. લગભગ 1.5 કલાક સુધી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકગીત અને ફોક સંગીતના સમન્વય સાથે જગપાલ ભરાડ અને સાથી મિત્રોએ ગિરનારમાં એક રઢિયાળી સાંજ પૂર્ણ કરી હતી. ઉપર તો છું જ હું, પણ જે નીચે કલાકારો બેઠા છે બધા સાથે મળીને બધું જ ભૂલી જઈને હવેની 2 કલાક 3 કલાક અને હું રે ગોવાલણ ગીરની મારી એવી શ્યામ રાધાની કલાક એક અલગ જ ઝોનમાં, આત્મચેતનાના ઝોનમાં આપણે જવાનું છે. ઊંડો શ્વાસ,
ત્યારે ને અત્યારે કઈ ફેર લાગે? સંભાળ, અવાજ બરોબર આવે કે દાતા મેરે દત્તાત્રી और मैं तो मांगणहार दातार दातार है वो गुरुओ दातार भारी है वो गुरुओ दातार गिरनारी रे बाबू गिरनारी रे तारो रे भरोसो हमने भारी एवो गर्वो दातार गिरनारी रे बाबू गिरनारी रे बाबू गिरनारी रे बाबू गिरनारी रे फूलो रे मणियारो रे मणियारो रे मणियारो रे अषाढ़ीलो हे हुलो हे काई हूँ रे वादळ केरी बीज रे समय बीजो हूँ रे वादळ केरी बीज रे छेल मुंडो आलारी मारी इनी मारो परदेसी मणियारो ઘણી બધી સંસ્થા ઘણા બધા ભાવિકો એવા હોય છે કે જે દર મહિનાની બીજની શાનદાર ઉજવણી કરતા હોય છે. જૂનાગઢમાં રેલવે કોલોનીમાં આવેલ રામાપીર મંડળની બહેનો દ્વારા પણ અષાઢી બીજ નિમિત્તે ધ્વજારોહણ તેમજ સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. રામાપીરનો મંડપ એક અનેરી શ્રદ્ધા સાથે અષાઢી બીજે ઉજવવામાં આવ્યો હતો. રેલવે કોલોની મહિલા સત્સંગ મંડળ દ્વારા આમ તો દર મહિનાની બીજની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મહા મહિનાની બીજ અને અષાઢી બીજની વિશેષ ઉજવણી થતી હોય છે, જેમાં ખાસ કરીને રામાપીરની ધજા ચડાવવામાં આવે છે અને મંડપની નીચે સત્સંગ, આરતી, પ્રસાદ અને બટુક ભોજન સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે. સત્સંગ મંડળની બહેનોએ કહ્યું કે આમ તો અમે આખું વર્ષ સત્સંગ અને કેટલાક દાન પુણ્યના કાર્યો કરીએ છીએ, પરંતુ ચોક્કસ દિવસે મહિલા ભાવિકોમાં ઉત્સાહ ચરમસીમાએ હોય છે. રામાપીરની ધજા ચડાવવાનો ઉત્સાહ દરેક બહેનોના હૃદયમાં રહેલો હોય છે, જે અષાઢી બીજે આ તમામ ભાવ બહાર આવ્યો હતો ને લોકોએ દિવસભર રામાપીરની આરાધના કરી હતી. અમારી રેલવે કોલોની રામાપીરની ઝૂંપડી જય અંબે મહિલા સત્સંગ મંડળ અમે બધા મળીને બધી મંડળની બહેનો મળીને અમે અષાઢી બીજ ઉજવીએ છીએ ખૂબ ધામધૂમથી. આમ તો 12 બીજ ઉજવીએ છીએ, પણ અષાઢી બીજ, મહા મહિનાની બીજ, ભાદરવી 11 આ વખતે અમે ખૂબ ધામધૂમથી ને જમણવારી રાખીએ છીએ, બટુક ભોજન કરીએ છીએ અને ખૂબ ધામધૂમથી અમે આ ઉજવીએ છીએ. અને અમારું મહિલા મંડળ આજે રામાપીરની ઝૂંપડીએ 60 વર્ષથી અમે આ બીજ ઉજવીએ છીએ. 12 મહિનાની બીજ, 12 મહિનાની બીજ અમે ઉજવીએ છીએ. નકલંગ નેજાધારી અમારી ઉપર ખૂબ ખૂબ એના હજારે હાથ છે, ખૂબ એના આશીર્વાદ છે અમને કે અમે આવું મંડળ ચલાવી શકીએ છીએ, અમે ઝૂંપડીએ બીજ ઉજવી શકીએ છીએ. અને અમે બસ આ કાર્ય કરીએ છીએ, ખૂબ સેવાના કાર્ય કરીએ છીએ. સત્સંગ મંડળ હલાવીએ છીએ, સત્સંગ કરીએ છીએ. તેમાંથી આવેલ જે કોઈ દાન પુણ્ય ફૂલની પાકડી હોય છે તે ગાયોને નિરણ, લાડવા, કબૂતરને ચણ, કૂતરાને લાડવા, બિસ્કિટ વગેરે અમે દાન પુણ્ય કરીએ છીએ. બસ આ અમારું મંડળ છે અને આ અમારી સેવાકીય પ્રવૃત્તિ છે. બોલો શ્રી રામાપીરની જય, અંબે માતની જય. આવો રામાપીર તમે ગોળ લે ચડી, ઘણું જનાલાય 12 બીજના ધણી. આવો રામાપીર તમે ગોળ લે ચડી, ઘણું જનાલાય 12 બીજના ધણી. આવો રામાપીર તમે ગોળ લે ચડી, 12 બીજના ધણી. આવો રામાપીર તમે
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગત રાતે 1 કલાકમાં મુશળધાર 1.5 ઇંચ વરસાદથી જૂનાગઢ બન્યું પાણી. આજે એકંદરે રહ્યો વરાપ. મોટરસાયકલ ઉપર 12 જ્યોતિર્લિંગના દર્શન કરી પરત આવેલ 3 શિવ ભક્તોનું અમરનાથ યાત્રિક મંડળ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી શાંતિ સમિતિની બેઠક. અને નિરાધાર થયેલ વિધવાને પાકું મકાન બનાવી આપી ચોમાસામાં આશરો આપતું સત્યમ સેવા યુવક મંડળ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.